રાજકોટના કોઠારિયા રોડ પર ભારે પવને હોનારત સર્જી અપાર્ટમેન્ટ પરથી સોલાર પેનલ નીચે પડતા ભારે અફરાતફરી સર્જાઈ। પેનલ અથડાતા મકાનની પેરાપેટના પથ્થરો પણ નીચે પડ્યા। જોરદાર ધડાકો સાંભળી લોકો ઘરની બહાર દોડી આવ્યા। સોલાર પેનલના કાચ રહેણાંક મકાનો પર ઉડતા ભય ફેલાયો। ભારે પવન સાથે વરસાદી માવઠું પડ્યું હતું। તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં લગભગ 900 થી વધુ ગામડાઓમાં અંધારપટ છે। સાથે 300 થી વધુ વીજ પોલ છે તે ધરાશાયી પણ થયા છે। રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં 20 જેટલા વીજ પોલ છે તે ધરાશાયી થયા છે। અત્યારે હું પહોંચ્યો છું કોઠારિયા રોડ ઉપર રામનગર વિસ્તારની અંદર કે જ્યાં ભારે પવનના કારણે સોલાર છે તે પવનનું ઉડી અને આ જ વિસ્તારમાં પડ્યું હતું ને સાથે વીજ પોલ છે તે પણ ધરાશાયી થયો હતો। નજરે જોનાર વ્યક્તિઓ છે કે કઈ રીતનો ભારે પવન હતો ને જે સોલાર જે ઉડીને આવ્યું ને એક મકાનની છતની સાથે ટકરાઈને રોડ ઉપર પડ્યું હતું। શું નામ છે મોટા ભાઈ? ધર્મેન્દ્રસિંહ વાઘેલા। ધર્મેન્દ્રસિંહ, કાલે જે રીતના પવન આવ્યો ને સોલાર ઉડ્યું, તમે નજરે જોયું, કેવો આખો પવન હતો ને શું સ્થિતિ થઈ હતી? એ કઈક અલગ જ આમ માહોલ હતો કે આમ જે ઉપરથી પડ્યું ને જો એ જગ્યાએ કોઈ માણસ હોત અહીંયા તો માનું કે એની જિંદગી ફેલ જ થઈ ગયા। કારણ કે 2.5 થી 3 ટનનું મોટું હશે, સોલાર બહુ મોટું હતું। એપાર્ટમેન્ટનું હતું એટલે આખા એપાર્ટમેન્ટનું પાટમાં મારેથી સીધું ઉડીને આવ્યું ને એની આખું લોખંડની ચેતીસ આવે ને એ શીખી અહીંયા પડ્યું છે બધું। આખું છતમાંથી જ ઉખડી ગયું। હા, છતમાંથી ઉખડીને જ અહીંયા પડ્યું। છતમાં ત્યાં ફિટ કરેલું હોય કે ન હોય એ કઈ ખ્યાલ નથી અમને, પણ એ આખે આખું કાટમાં નીચે જ આવ્યો સીધો। પવન કેવો ફૂંકાતો હતો કાલ જે રીતના તમે નીચે? પવન 80 થી 90 ની કિમીની સ્પીડે હશે એવું લાગ્યું અમને। તમે દાદા કાલ અહીંયા જ હતા? હા, મારું તો ઘર સામે જ છે। શું કામ કરતા હતા નામ? હા, જોતો તો બધું બરોબર છે, પવન નીકળેલું બધું તો ઉપરથી 5 માળથી બધું આવ્યું હેઠે અહીંયા સોલાર અહીંયા પડી ગયો, પછી ત્યાંથી અહીંયા હેઠું પડ્યું। આ થાંભલો બધું ભાંગી નાખ્યું બધું। કાચ કેવાય ને સોલાર ના કાચ હોય ને એ લગભગ 7-8 મકાનમાં બધા મકાનમાં કાચ જ પડ્યા। ધડાકો કેવો થયો હતો દાદા? કારણ કે પડ્યું હોય એટલે હું સાહેબ હતો ને, પણ આ હંધાઈ વાળા માણસો એમ કે છે કે કાચ બહુ ઉડ્યા હંધા આજુબાજુમાં હંધાઈ લગભગ એક ઘર બાકી નથી કે કાચ નહીં હોય એવો, લગભગ હંધાઈ ઠેકાણે કાચ છે હંધાઈ। એટલે એમાં કલાક તો અમે કાઢ્યા એને કાચ નહીં તો એ નીકળ્યા અને હજી રોડ ઉપર પડ્યા છે। ધડાકો કેવો થયો હતો દાદા? હા, બોમ્બ જેવો રાખો છો તો ઉપરથી આવ્યું ને બધા બગીચા બધે કાચ બધે છે। તો જે રીતના કહી શકાય કે સોલાર જે 5મા માળે એપાર્ટમેન્ટમાંથી સીધું નીચે આવ્યું, બાજુના રેસિડેન્સ મકાનની જે પારાપેટ છે ત્યાં અથડાણું, પારાપેટે જોઈ શકાય છે કે તોડી નાખી છે। એટલે કેટલા પવનની ગતિની સ્પીડ હશે ને સાથે ત્યાં અથડાયા બાદ રોડ ઉપર આવ્યું। સદનસીબે રોડ ઉપરથી કોઈ પસાર નતું થતું એટલે સદનસીબે સારી વાત છે, પરંતુ નજરે જોનાર વ્યક્તિએ કહી રહ્યા છે કે જે રીતના રોડ ઉપર અથડાણું ને ધડાકા સાથે જેમ બોમ્બ બ્લાસ્ટ થતા હોય તેવો અવાજ આવ્યો હતો। બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે વીજ પોલ જે ધરાશાયી થયા છે તેને લઈને પણ પીજીવીસીએલની ટીમો છે તે કામે લાગી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, વીજ પોલ કાઢવામાં આવી રહ્યો છે। એટલે જે રીતના પીજીવીસીએલ તંત્ર છે તે પણ હાલ સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખડે પગે જોવા મળી રહ્યું છે। લગભગ 900 થી વધુ ગામડાઓ છે તે અંધારપટ થયા છે। તેનો વીજ પુરવઠો કાર્યરત કરવા માટે વીજ કંપની દ્વારા પણ જે ટીમો છે તે ઉતારવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।